રાજકોટથી સમાચાર જ્યાં કુખ્યાત મૂકી તેજસ રાજદેવના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ₹5 કરોડના વ્યવહારનો ખુલાસો થઈ રહ્યો છે। આપણે જણાવીએ કે 3 સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચના દરોડાની કાર્યવાહી થઈ, જેમાં 3 બુકી ઝડપાયા છે। ₹11.65 લાખ જપ્ત કરી લેવાયા છે। અહીં ચેરી બેટ અને મેજિક એક્સચેન્જ નામના માસ્ટર આઈડી પણ લાગ્યા હતા હાથ। તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે, જેને પકડવામાં આવેલો। આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ કરતા બીજા 2 અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય તેવું ધ્યાનમાં આવેલું। આ જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ 2 અન્ય જગ્યાએ, એક હનુમાન મઢી નજીક અને એક નવા ગામ, આ 2 વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા 2 વ્યક્તિઓ નિશાંત પોપટ, નિશાંત ચગ અને ભાવેશ ખખર, આ 2 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા। આ 3 વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ, મેજિક ક્લિક અને ચેરી બેટ આવી 3 માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે। આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે। સાહેબ, આ જે આરોપીઓ છે એ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે? આની ઉપરા કોના નામ સામે? મુખ્ય મુખી કોણ હશે? 3 જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય, તેમાં નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ, આ 3 વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ 3 વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જેને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ 11,65,000નો રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે। વહીવટો કઈ જગ્યાએ ચાલતા હતા? કઈ જગ્યાએ બેંકોમાં કઈ જગ્યાએ? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે PM આંગડિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય। બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે, એટલે આગળ તપાસમાં ખ્યાલ આવશે। PM આંગડિયામાં તપાસ કરવામાં આવશે। અગાઉ પણ આવી ફરિયાદો ત્યાં PM આંગડિયામાં મળી હતી, ત્યાં પોલીસ ગઈ પણ હતી, પરંતુ ત્યાં પુરાવા નહોતા મળી આવી વાત। આંગડિયામાં આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે છે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે, તેમ છતાં પોતે મેઇન આરોપી જ આની સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ કરવામાં આવે। રાજદેવનો રોલની વાત આવે તો તેની આગળથી જે રીતના એપની વાત આવે છે, રાકેશ રાજદેવનો ભત્રીજો કરવામાં આવે છે, ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે। અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે, પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે, આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે આઈડીમાંથી ખરેખર એ નક્કી કરવું અઘરું છે, કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો। મેઇન અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા। બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે, તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી। હાલ રોકડ હા, સુકેતુ પાસેથી હાલ 11,65,000 રૂપિયા રોકડ રકમ જે છે એ મળી આવી છે। મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે, તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે, પણ કાલ મને લાગે છે 1-2 દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા હશે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવામાં જે લોકો ઇમિજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ 3નું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે
શક્ય બનશે એ કરવામાં આવશે. પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી 3નું નામ જે ખુલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય. સાહેબ આ આખી એપ છે તે હાલ ક્રિકેટનું ધ્યાનમાં છે. બીજું એપ્લિકેશનની અંદર પણ આગળ તપાસ કરવામાં આવશે. જો બીજી રીતે પણ કોઈ રીતે હશે તો એના માટે થઈને તપાસ સાહેબ, આમાં કરશે. કાયદાકીય શું પ્રક્રિયા હોય છે? ખાસ કાયદાકીય પ્રક્રિયામાં તેઓને જામીન મળી જતા હોય છે કે નથી મળતા? ગુનો કયો દાખલ થતો હોય છે? જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં. પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે જે PMLAની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આગળ સાહેબ નેટવર્ક છે આંગળીયા મારફતે ચાલે છે. કરોડોનો વહીવટ માત્ર ઓછા નાણાં બતાવીને, કારણ કે આંગળીયામાં 200 રૂપિયા દેખાડીને 2 લાખનો પણ વહીવટ થાય છે. તો આ બાબતે તમારું કઈ તપાસ થશે? કારણ કે આંગળીયામાં પણ મોટું કૌભાંડ ચાલે છે ને PM આંગળીયાનો જે મુખ્ય હતા કરતા તેજસ રાજદેવામાં નામ આવ્યું. મેં અગાઉ પણ કીધું એ રીતે આંગળીયાનો એક બ્રાન્ચ ચલાવવાવાળો વ્યક્તિ જ પોતે મુખ્ય આરોપી તરીકે ગુનામાં છે. એટલે ચોક્કસપણે કઈ રીતના ટ્રાન્ઝેક્શન છે, શું છે, શું નહીં એ બાબતમાં તપાસ કરવામાં આવશે જ. સાહેબ, અગાઉના ક્રાઇમ બ્રાન્ચનું એક લિસ્ટ વાયરલ થયું હતું. તેમાં 31 નંબરમાં આ નીરવ અને બીજો બંને આરોપીના મોટુના નામ છે. તેની કોઈ તપાસ કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધી તો લિસ્ટમાં તેમના નામ હતા. હવે એ કયા લિસ્ટનું છે મને એક્ઝેક્ટ આઈડિયા નથી. પણ અત્યારે હાલ આ ગુનામાં જે રીતે તમે જે રીતે વાત કરો છો કે ભાઈ એમાં કોઈ આંગળીયામાં તપાસ થશે કે નહીં, એ ટ્રાન્ઝેક્શન્સ બાબતે 100% તપાસ કરો. રાજ્યભરમાં PM આંગળિયા પથરાયેલા છે તો દેશ અને દેશમાં પણ આ બધે જ તપાસ થશે કે કેવી? કારણ કે વહીવટ તો એપ એક છે પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ એપ ઉપયોગ થતો હોય છે. એપના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી, આઈડીના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી મને લાગે છે તપાસ ચાલુ થઈ જશે. તપાસ થઈ શકે 100%. બીજા 3 આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે. અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ છે. ઘરનું એક્ઝેક્ટ મારે એવું કોઈ જાહેર ના કરી શકું હું, પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે થઈને પ્રયત્નશીલ છે. લગભગ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ બાબતે કાર્યરત છે અને જેટલી પણ જગ્યાએ શક્ય બનશે એટલી જગ્યાએ શોધખોળ કરી અને આરોપીઓને વહેલી તકે મોટા ભાગના ખુલ્લા નેટવર્ક ઇન્ડિયા લેવલનું હતું કે દુબઈ લેવલનું, કયા કન્ટ્રીનું હતું? એ મને લાગે છે કે એપ્લિકેશન અથવા વેબસાઇટના આગળના ટેકનિકલ ડિટેલ્સ ઉપરથી જ કહી શકાશે કે ખરેખર એનું જે હેન્ડલિંગ છે સાયબર ક્રાઇમ તપાસમાં જોડાશે. કારણ કે આખું મોબાઈલ